મિત્રો કહેવત છે ને કે યાર જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. જો કે ભગવાન બધાને બચાવવા માંગતા હશે, પરંતુ કુદરત આગળ બધા લાચાર છે મિત્રો. અને જ્યારે આવી પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટે છે ને ત્યારે આમાં બચવાની સંભાવના તો 0.0001% માન હોય. અને એમાંય મિત્રો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારી બચાવ થઈ ગયો છે. વિશ્વાસ કુમાર રમેશ નામના વ્યક્તિ મૂળ દીવના છે ને એ પણ આ પ્લેનમાં બેસીને લંડન જઈ રહ્યા હતા અને એમની સીટ નંબર હતી 11, જે ઇમરજન્સી ગેટની બાજુમાં જ હતી. મિત્રો 1:38 પ્લેન ઉપડ્યો અને 1:40 જ્યારે ક્રેશ થયો ને એમાં આગ લાગે એનાથી પહેલા તો ઇમરજન્સી ગેટ ખોલી અને એમણે જમ્પ મારી દીધો. અને તે સમય પ્લેનની ઊંચાઈ હતી 625 મીટર. અને મિત્રો એમને છાતીના ભાગે, આંખના ભાગે ઈજા થઈ છે, એમનો હાથ પણ દાજી ગયો છે. પણ એમનું કેવું છે કે આ બધું મારી નજર સામે થઈ રહ્યું હતું. મને વિશ્વાસ નથી આવી રહ્યો કે હું બચી જઈશ, પરંતુ કુદરત કરે અને હું બચી ગયો. અને મિત્રો બિચારા ચાલતા ગયા અને ભગવાને એમને બચાવી લીધા. મિત્રો ઘણીવાર જેને સૂચના આપવામાં આવતી હોય તો આપણી સૂચનાઓનું ખરેખર ધ્યાન દેવું જોઈએ યાર. બાકી હવે આવા ટાઈમ ઉપર કોને સૂચે અને ગેટ કેવી રીતે ખુલશે એવો કેમ વિચાર આવે. પરંતુ મિત્રો એમને સૂચનાઓને ધ્યાન દીધું હશે ને ઇમરજન્સી ગેટની બાજુમાં જ એ બેઠા હતા ને કેવી રીતે ગેટ ખુલે એ એમણે જાણ્યું અને બિચારાએ જમ્પ મારીને પોતાનો જીવ બચાવી લીધો. અને મિત્રો આ દુર્ઘટનામાં હજી એક વ્યક્તિનો બચાવ થયો છે અને એ વ્યક્તિનો બચાવ થયો છે મોડા પહોંચવાને કારણે. ભૂમિ ચૌહાણ નામની એક લેડી જે મિત્રો ટ્રાફિક સમસ્યાના કારણે ફસાઈ ગયા હતા અને તેના કારણે 10 મિનિટ લેટ એરપોર્ટ ઉપર પહોંચ્યા. અને એમનો પણ મિત્રો ચમત્કારી બચાવ થઈ ગયો. તેમણે કીધું કે યાર મને ગણપતિ બાપાએ બચાવી લીધો. બાકી તો આ જ્યારે ઘટના વિશે સાંભળ્યું ને ત્યારે મારું શરીર ધ્રુજી ગયું હતું. હું કાંઈ બોલી નથી શકતી મિત્રો, એવી એમની હાલત થઈ ગઈ હતી. પણ એ કે મને ગણપતિ બાપાએ બચાવી લીધો યાર. બાકી તો મિત્રો આ ઘટના એટલી ગંભીર છે ને કે ભાઈ માથા ધડથી અલગ થઈ ગયા છે, શરીર બળી ગયા છે લોકોના. અને DNA સેમ્પલ મંગાવી અને મિત્રો લાશ સોંપવામાં આવી રહી છે. આટલી ખરાબ હાલત થઈ ગઈ છે. જે લોકો મૃત્યુ પામ્યા છે ને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.